નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। 7 સપ્ટેમ્બર 2020ના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં લગભગ 5 મહિના સુધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3500 કિલોમીટરનું અંતર કાપી અને ભારત જોડો યાત્રા કરાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નફરત, ભય અને કટ્ટરતાની રાજનીતિ સામે લડવાનો હતો। ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી વધુ એક પ્રવાસે જવાના છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થશે। ત્યારે મણિપુરથી મુંબઈના માર્ગોને જોડતી આ યાત્રા 20 માર્ચ સુધી ચાલશે, જેમાં સૂત્રોના કહેવા અનુસાર રણનીતિના ભાગરૂપે આ યાત્રાને મણિપુરથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યાં ભારે તોફાનો થયા હતા। આ સાથે જ કોંગ્રેસ રમખાણોના મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે। તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે 2024 માટે પગપાળા। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે લિપિબેન ખંધાર જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી જોડાયા છે વિરમભાઈ દેસાઈ અને પ્રફુલ્લ સર જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, હું તમારી પાસે આવવા માંગીશ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી અને ત્યારબાદ હવે આ ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે, શું કહેશો આપ આ મુદ્દે? લખમાં રાહુલ ગાંધી એ કોંગ્રેસના ટોચના નેતા છે। એમણે 2022માં ભારત જોડો યાત્રા યોજી। હવે જ્યારે 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, બારણે ટકોરા મારી રહી છે, ત્યારે 14મી જાન્યુઆરીથી શરૂ કરીને મણિપુરથી શરૂ કરીને મુંબઈ સુધીની 6200 કિલોમીટરની ન્યાય યાત્રા કાઢવાના છે। જો કે ભારત જોડો યાત્રા અને હવે ન્યાય યાત્રા એટલે એ સમજાતું નથી કે એમણે નામ શા માટે બદલ્યું યાત્રાનું। ઘણી વખત શું હોય છે કે કોઈ એક નેતા યાત્રા 2 તબક્કે કરતો હોય તો નામ એક રાખતો હોય છે, જેથી એનું સાતત્ય જળવાઈ રહે, પરંતુ આમાં ખ્યાલ નથી આવતો એમણે શા માટે નામ બદલ્યું છે। પરંતુ હેતુ ચોક્કસપણે એવો લાગે છે કે કોંગ્રેસને 2024માં ફાયદો થાય। એમણે જ્યારે 2022માં જ્યારે ભારત જોડો યાત્રા કાઢી હતી, તેલંગાણાથી લઈને કાશ્મીર સુધીની, ત્યારે ચોક્કસપણે એમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। જે મોટા મીડિયા કહેવાય છે એને મોડે નોંધ લીધી હતી, પણ સોશિયલ મીડિયામાં એમને નોંધ લેવાતી હતી સતત। એમની સાથે અનેક આગેવાનો પણ જોડાયા હતા અને એમને ફાયદો પણ થયો કે તેલંગાણા, છત્તીસગઢ જેવા 2 રાજ્યોમાં એમને જીત મળી છે। હવે આ જે યાત્રા એ યોજવાના છે, એનો હેતુ જે છે એ ન્યાય માટેનો છે અને મલ્લિકાર્જુન ખડગે છે એ એમને લીલી ઝંડી બતાવી અને એનું પ્રસ્થાન કરાવવાના છે। અને આ માહિતી આજે ભાજપના જે 2 ટોચના નેતાઓ છે એ લોકોએ આજે મીડિયા સમક્ષ આપી હતી અને જે યાત્રાનો હેતુ છે એ પણ એમણે સ્પષ્ટ કર્યો હતો કે ન્યાય, સમાનતા, એ બધી જે છે એમ 2022માં તો એમણે જે સ્વાયત્ત સંસ્થાઓ છે કેન્દ્ર સરકારનો એનો દુરુપયોગ થાય છે એ ગઈ વખતે હતું, એ આ વખતે ના પેલામાં નથી। અને એ જે યાત્રા જે કાઢવાના છે એ યાત્રામાં બધો જ સમય છે પગપાળા નથી। અમુક જગ્યાએ બસનો ઉપયોગ કરવાના છે, અમુક જગ્યાએ એ પગપાળા છે। વેણુગોપાલ અને જયરામ રમેશે આજે ઝીણામાં ઝીણી જે યાત્રાની જે વિગતો છે એ મીડિયા સમક્ષ આપી હતી અને એમણે કહ્યું હતું કે આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય નાગરિકોને મળે એ હેતુથી રાહુલ ગાંધી આ યાત્રા કાઢવાના છે। અગાઉની જે યાત્રા છે એમાં એમની વિચારધારા કરતાં વધારે ચર્ચા એમના પહેરવેશની, એમની ચાલની, એમનું બ્રાન્ડેડ ટી શર્ટની, એમની સાથે કઈ અભિનેત્રી ચાલે છે એની વધારે ચર્ચા થતી હતી। પરંતુ એક માહોલ બનાવવામાં ચોક્કસપણે એ સફળ ગયા હતા અને અત્યાર સુધી જેણે યાત્રા કાઢી છે એને રાજકીય રીતે ચોક્કસપણે લાભ મળ્યો છે। યાત્રાની શરૂઆત સૌથી પહેલાં મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કાઢીને કરી હતી અને ત્યારબાદ જે રાજનેતાઓ છે એ રાજકીય હેતુસર કે લોકો સુધી પોતાની વાત પહોંચાડવાના હેતુસર યાત્રાઓ કાઢે, જેમાં ચંદ્રશેખર પણ છે, ભાજપમાં LK અડવાણીજીએ રથયાત્રા કાઢી હતી જે સોમનાથથી અયોધ્યા સુધીની હતી
અને એ વખતે બાબરી ધ્વંસ થયો અને જેનો બહુ જ મોટો ફાયદો મતોની અંદર ત્યારબાદ ભાજપને થયો અને ભાજપ છે સતત સત્તાની સીડીઓ ચડતું રહ્યું. એટલે કોઈ પણ રાજનેતા છે એ જ્યારે લોકોની વચ્ચે જાય છે, લોકોને હળે મળે છે, લોકોના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે રસ્તાની અંદર નાની સભાઓ પણ યોજાતી હોય છે, ચર્ચા સભાઓ યોજાતી હોય છે, પ્રેસ કોન્ફરન્સો પણ થતી હોય છે. એટલે એ એમની જે વિચાર છે એ લોકો સુધી અને મીડિયા દ્વારા અન્ય લોકો સુધી પણ એ પહોંચી શકતા હોય છે. એટલે યાત્રાનો લાભ ચોક્કસ થતો હોય છે. રાહુલ ગાંધી પણ 2024માં લાભ મળે એ હેતુથી આ યાત્રા શરૂ કરશે તેમ જણાય છે. જી સર, બિલકુલ ચોક્કસથી એવું વર્તા રહ્યું છે. લિપિબેન, તમારી પાસે આવવા માંગીશ કે ભૂતકાળમાં જે રાજનેતાઓએ જે વિસ્તારોમાં રેલી યોજી હતી તે પક્ષને ત્યાં ખૂબ જ મોટો ફાયદો થયો છે. એ ભૂતકાળ કહી રહ્યું છે, આપણે નથી કહી રહ્યા. બરોબર, તો આ વખતે જે આ ન્યાય યાત્રા યોજાવાની છે તેને લઈને તમને શું લાગે છે? કોંગ્રેસને ફાયદો થશે ખરો? કોંગ્રેસની ભારત જોડો યાત્રા એનું આપણે પરિણામ જોઈએ ને તો હમણાં જે તાજેતરમાં રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં તમે જોશો કે છત્તીસગઢ છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતીથી સરકાર બની છે. અને આ દેશમાં જો લોકો કોઈના પર વિશ્વાસ મૂકે છે તો એ માત્ર ને માત્ર મોદીની ગેરંટી પર વિશ્વાસ મૂકે છે. એ આપણને ખૂબ સારી રીતે હમણાં જોવા મળી ગયું છે. હું આ યાત્રાની વાત કરું ને તો ભારત જોડો યાત્રા હોય કે હવે જ્યાં નવું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા હોય, આમાં દેશહિત કે જનહિતની વાત નથી પણ વધારે ચૂંટણીલક્ષી વાત વધારે જણાય છે. જ્યારે તમે જુઓ કે લોકો છે ને એ વિશ્વાસ જે મૂકે છે મોદીજીની ગેરંટી પર, એનું પણ હું તમને એક ઉદાહરણ આપું કે આ જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે એ મોદીજીએ દરેકે દરેક 100% લાભ યોજનાના લોકો સુધી પહોંચે એના માટે દેશના દરેક રાજ્યમાં આ યાત્રા છે, દરેક જિલ્લામાં જશે અને દરેક ગ્રામ પંચાયત સુધી આ યાત્રાનો જે રથ છે ને એ પહોંચશે ને એમાં સરકારી યોજનાની માહિતી આપવામાં આવશે. ત્યાં ને ત્યાં સ્થળ ઉપર 17 જેટલી યોજનાઓ જેમ કે આયુષ્માન કાર્ડ હોય, બેંક એકાઉન્ટથી જોડવાની વાત હોય, આધાર કાર્ડ હોય, વિશ્વકર્મા યોજના હોય, કિસાન સન્માન નિધિ યોજના હોય, સખી મંડળની લોન હોય, આવી અનેક 17 જેટલી યોજનાઓ એને સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવે ને એવું સીધું કામ લોકોને યોજના સાથે જોડવાનું કામ છે. બીજું છે કે ત્યાં મેડિકલ કેમ્પે યોજાવાનો છે આ યાત્રા દરમિયાન. તો મેડિકલ કેમ્પમાં તમે જુઓ તો ટીબી અને સિકલ સેલ એનિમિયાનું જે સ્ક્રીનિંગ થશે આનાથી લગભગ 1 કરોડથી પણ વધુ લોકોને તો આ યાત્રા દરમિયાન જે આયુષ્માન કાર્ડ મળ્યું છે. બીજું એક આભા કાર્ડ છે. તમે જો કે આભા કાર્ડ એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જેનાથી જે મેડિકલ હિસ્ટ્રી છે વ્યક્તિની એમાં હિસ્ટ્રી હોય તે ફક્ત કાર્ડ લઈને જાય તો એને આગળનું જે પણ મેડિકલ જે સારવાર થઈ હોય એની હિસ્ટ્રી ડોક્ટરને તરત જોવા મળી જાય. તો આવા અનેક જે વિકાસલક્ષી યોજનાઓ છે એ કોઈ વ્યક્તિ એનાથી વંચિત હોય, કોઈ પરિવાર તો જોડાઈ જાય, લાભાર્થીઓને જેને લાભ મળ્યા છે એના સાથે સીધા સંવાદની વાત છે, મેડિકલ કેમ્પની વાત છે. તો આજે તમે જુઓ તો આ યાત્રા એ લોકોને આ લાભ પહોંચાડવા માટે છે, લોકોને વિકાસ સાથે જોડવા માટેની યાત્રા છે. અને બીજી તરફ આપણે જોઈએ તો 10 વર્ષ પહેલાનું યાદ કરીએ ને તો ગરીબ માણસ સરકારી યોજનાનો લાભ લેવાનો વિચારે નહોતો કરી શકતો કે આપણને ક્યાં કોઈ સરકારમાં પરિચિત છે કે કોઈ ઓળખાણ છે કે કોઈ ભલામણ છે કે ઇવન જે વચોટિયા લોકો હતા એ ઘણો બધો લાભ લઈ જતા હતા. હવે તમે આ સમયમાં જુઓ તો અધિકારીઓ એ લાભાર્થી સુધી ઘર સુધી પહોંચે છે અને એનું જ આ ઉદાહરણ છે કે મોદીની ગેરંટીની ગાડી એ ઘર સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી પહોંચે છે. જી બેન, ચોક્કસથી. અરે વિરમભાઈ, આ બેનનું કેવું એવું છે કે જે ન્યાય યાત્રા છે ને તેમાં આવી વિકાસની કોઈ વાતો નથી કરવામાં આવી રહી, શું કહેશો આપ? લખમાં વાત એમાં એવી છે કે ભારત જોડો યાત્રા એ ક્યારે રાહુલજીએ એ વખત બી કહ્યું હતું અને મેં અત્યારે પણ કહીએ છીએ કે એ ચૂંટણીલક્ષી ક્યારે હતી જ નહીં. એ પ્રજાની વચ્ચે જવાનો એક એમને રસ્તો જોયો હતો કે જેમ પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આર્થિક, રાજકીય અને આર્થિક રીતે અને બીજા સામાજિક રીતે જ્યારે સમાનતા જ્યારે આવી છે ત્યારે હું માનીશ કે સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. અને એ જ લઈને સૌને સાથે રાખી ભારત જોડો યાત્રા 4500 કિલોમીટરની જે યાત્રા એક કોઈ રાજકીય નેતાએ કરી એક રેકોર્ડ છે, વિશ્વ રેકોર્ડ છે. તમે જોયું કે ચૂંટણીલક્ષી નહોતી એટલા માટે હું કહું છું
કે જો એ વખતે ગુજરાતના પણ ચૂંટણી થઈ રહી હતી, એમને ટાળ્યું હતું ગુજરાત આવવાનું, એમને બીજેથી નીકળ્યા હતા. જો એ ચૂંટણી લક્ષી હોત તો ગુજરાતમાં પણ આવ્યા હોત. જી. હવે તો વાત અત્યારે આ રહી, ન્યાય યાત્રા જે હું એ- યોજાઈ હું એ- રહી હું છે કહું- તે હું કહું ચૂંટણી છું. લક્ષી નથી એવું હું તમે કહું કહી છું. રહ્યા? પ્રજાની અંદર અત્યારે જે રીતે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, ધર્મના નામે જે ઉન્માદ ફેલાવી અને જે રીતે ભાઈ ભાઈને અંદરો અંદર જે લડાવવાનું જે ષડયંત્ર એ ભારતીય જનતા પાર્ટી અને એની ભગીની સંસ્થાઓ જે રીતે કરી રહી છે, બેવડા ધોરણો અપનાવવા, લોકોને ઉશ્કેરવા ધર્મના નામે અને માય ભાગલા પડાવી અને રાજ કરવું, આ જે અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોની ગુલામી એ વખતે કરતા હતા અને એ અંગ્રેજોની ચાલ અત્યારે આ દેશની ઉપર આ લોકો ચાલી રહ્યા છે. અને એમાં હવે વાત હું કરું કે ન્યાય યાત્રા કેમ નામ આપવામાં આવ્યું, જેમ પ્રફુલ્લભાઈએ જે વાત કરી જી. કે નામ કેમ બદલવામાં, તો નામ એટલા માટે બદલવામાં આવ્યું છે કે ભારત અને આ જોડો પ્રશ્ન યાત્રા છે જે ને હતી, વિરમભાઈ ખૂબ ઉત્પન્ન થાય એવો પ્રશ્ન છે, કારણ કે નામ બદલવાથી ગમે તે વસ્તુનું સાતત્ય છે ને એ જળવાતું નથી, એટલા માટે આ પ્રશ્ન થઈ રહ્યો છે અમને. એમાં સમાંતર જ વાત છે. એ વખતે લોકોને જોડવાની જે વાત હતી, જે ધર્મના નામે ઉન્માદ ફેલાવી જે ભારતીય જનતા પાર્ટી જે શાસન કરી રહી છે, લોકોને જે પેલા એ કર્યા હતા, તો એ ભારતના એ બધાને હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકોને સાથે લઈ જાય, એ ભારત જોડો એ વાત હતી એમની. આજની પરિસ્થિતિ એવી છે કે મણિપુરની તમે વાત કરો, મણિપુરની અંદર જે ઘટનાઓ, જે દ્રશ્યો આપણે પાછલા દિવસોમાં આપણે જોયા છે, જે એક સૈનિકની પત્નીને નિર્વસ્ત્ર કરી અને જે રીતે ફેરવવામાં આવતી હતી, એવા વિડીયો આવ્યા છે. અને પાછું શરમની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે જ્યારે ત્યાંના મુખ્યમંત્રી પણ એવું કહી દે કે આવા તો અઢળક વિડીયો અહીંયા છે, બહાર નથી આવ્યા. અને એનું રાજીનામું પણ ન લેવામાં આવે, એમની જોડે રાજીનામું માંગવામાં ના આવે. ત્યાં આગળ ગૃહમંત્રી જાય અને ગૃહમંત્રી જઈ અને બે શબ્દો પણ ના બોલે. આપણા દેશના પ્રધાનમંત્રી વારે વારે કોઈ ક્રિકેટરનો વાળ દાઢીમાં ઉગ્યો હોય ને તો પણ ટ્વીટ કરતા, એ આવડી મોટી ઘટના બની જાય. અને જ્યારે પગની નીચે રેલો આવ્યો ત્યારે 36 સેકન્ડનું એક નિવેદન એમને આપી દીધું. આ લોકોને ન્યાય અપાવવાની આજની જ વાત કરીએ આપણે કે આ દિલ્હીની અંદર જે એમના બ્રિજભૂષણ જે છે, એ જે ખેલાડીઓ સાથેનો જે અન્યાય કર્યો છે, એમની જોડે જે અત્યાચાર કરવામાં આવ્યો છે, એને કોઈ જ પગલાં ન લેવામાં આવે. વડાપ્રધાન શ્રી એ મહિલાઓ માટેનો એક શબ્દ, એક સંવેદનાપૂર્ણ એક શબ્દ પણ ન બોલે. અને એમના જે એમને ખિતાબો મળેલા છે, પદ્મશ્રી હોય કે ખેલ રત્ન છે, એ બધા જે પરત કરી રહ્યા હોય અને ત્યાં સુધી એ પ્રધાનમંત્રી ન બોલે, એમને ન્યાય અપાવવાની વાત છે. એ મહિલાઓને ન્યાય અપાવવાની વાત છે. દેશની અંદર જે અરાજકતા જે અત્યારે ફેલાવવામાં આવી રહી છે, તો એ બધાને ન્યાય તો અપાવવાની આ વિરમભાઈ, વાત આ છે. જે ન્યાય યાત્રા યોજાશે એનો મુખ્ય હેતુ શું હશે? જે પ્રજાની ઉદ્દેશ્ય સાથે રહી, 2022 માં હતા, પ્રજાની એ રીતે વચ્ચે આ રહી. વખતના અને ઉદ્દેશ્ય બેને શું? હમણાં લિપિબેને કહ્યું કે પરાજય ગયા 2022માં રાહુલ ગાંધીની જે યાત્રા ભારત જોડો યાત્રા હતી, બેન કર્ણાટકમાં તમે હાર્યા, બેન હિમાચલમાં પણ હાર્યા. અને આ બધે નરેન્દ્રભાઈ ગયા હતા ને એમને બજરંગ દળના હનુમાનજી ઉપર આટલું બધું, પણ એ ત્યાં જોયું કે હનુમાનજીએ જે ગદા ફેવરી કે ભારત જોડો યાત્રા. હું થોડું સુધારીશ, એમના જે બોલી ગયા પ્રફુલ્લભાઈ, એ તેલંગાણાથી બોલ્યા, તમિલનાડુથી જે નીકળી હતી. એટલે એ વખતે બી હનુમાનજી વિફર્યા, હનુમાનજી વિશે જે એલફેલ બોલવાની વાત કરતા હતા નરેન્દ્રભાઈ, ત્યાંથી ઊંધામાં પટકાયા છે. પણ એ વાત નહીં કરે, ત્યાં તો છે ને, એ તો ત્યાંના સ્થાનિક હતા, એમાં તો હિમાચલ હારી ગયો તો એમાં તો કઈ લેવા દેવા નહીં. પણ જ્યાં જીતો છો એટલે કે નરેન્દ્રભાઈના લીધે જીતા. ચોક્કસભાઈની આ જે ધર્મની વાત હું કરી વચ્ચે છે એનો નથી એક બોલ્યો. બેન, ચોક્કસ બેન, તમને હું જવાબ વચ્ચે- આપવા હું માંગે વચ્ચે છે. નથી બોલ્યો, બેન, બેન. સાંભળી લઈએ હું વચ્ચે એમને. નથી બેન, બોલ્યો. સાંભળી હું લઈએ. તમને સાંભળ્યા જ છે એટલે સાંભળજો. વાત મૂકો. એટલે લોકોની વચ્ચે જે અત્યારે જે અરાજકતા આખા દેશની અંદર ફેલાયેલી છે, એ અરાજકતા દૂર કરવા તે તાનાશાહની જેમ જે વર્તી રહ્યા છે 150 સંસદ સભ્યો, જે લોકોના આ દેશના નાગરિકોએ મત આપી અને સંસદમાં મોકલ્યા છે. જી બિલકુલ. અને એક વાહિયાત કારણસર આજે જે બિલ તમારી લોકશાહી જે તમને સ્વતંત્રતા મળેલી છે એના ઉપર તરાપ મારવા માટેના જે બિલો રજૂ કરવા, એની ચર્ચા સંસદમાં ના કરવામાં આવે અને પાછલા બારણેથી બધા જ બિલો પાસ કરીને એના માટે આ લોકોને જે આપણે મુદ્દા પર આવી જઈએ. નહીં, મુદ્દા એટલે આ ન્યાયની વાત છે. હું તમને જે કરી રહ્યો છું આ બધો જ ન્યાય. એ જે 150 સાંસદો જે બહાર તમે સસ્પેન્ડ કરીને મૂકી દીધા છે, એ આ દેશની જનતાએ જ એમને અહીંથી ચિતાડીને મોકલેલા છે સંસદમાં, એ લોકસભાના મંદિરમાં. ચોક્કસ. જે લોકોએ આવીને જે અંદર નવી સંસદની અંદર જે લોકોએ પેલો જે સ્મોક જે બોમ્બ મૂક્યા અંદર, એ લોકોએ બરાબર છે, તો એ શેના માટે હતા? તો એ લોકો બેરોજગાર છે.
એમની પદ્ધતિ એમની જે હતી એમને એ ખોટી પદ્ધતિ અપનાવી હતી, પણ એ શું હતું તે બેરોજગારી હતી. અને મીડિયા આજનું, અને મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજનું એ જે ટોપ મીડિયાની જે તમે વાત કરી રહ્યા છો એ બતાવતી ને વાત કરે છે, પણ આ મિમિક્રીની, રાષ્ટ્રપતિની, મારા પ્રધાનમંત્રી સંસદમાં ઉભા મિમિક્રી લોકોની કરે ત્યારે એ સંસદની ગરિમા નથી પેલી થતી. એ મારા પ્રધાનમંત્રી પદની ગરિમાને લજવે છે ત્યારે કઈ નથી થતું. પણ હવે હું ચોક્કસ મારા સમયમાં એટલે એના માટેની આ હું ચોક્કસ ન્યાયયાત્રા તમને છે. જવાબ આપવા માંગીશ કે જે તમે વાહિયાત વાતની વાત કરો છો ને, એ સંસદમાં જે આ મિમિક્રી કરો ને, જે સંસદની જે જગ્યા આટલી પવિત્ર, જ્યાંથી દેશ માટે આટલા બધા નિર્ણય થતા હોય, મંદિર જનતાએ પ્રમાણે તમને ચૂંટીને ત્યાં આ મંદિરમાં મોકલ્યા છે, ત્યાં વાહિયાત વર્તનની સામે જે રાહુલ ગાંધી ઉભા જોવે છે એને વાહિયાત ખરેખરું વર્તન એને કહેવાય કે તમને જનતાએ ચૂંટીને ત્યાં મોકલ્યા છે કે એમની તમે વાત રજૂ કરો. બીજું, તમે જે ધર્મની વાત કરો છો, સરકારી યોજનાઓ હોય ને, તમે એક દાખલો એ બતાવી દો, સરકારી યોજનાઓમાં કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ, કોઈ રાજ્ય, કોઈ બાકી ના રહે ને કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન નહીં, બધાને સમાન રીતે એ યોજનાઓના લાભ મળે અને 100% લોકો સુધી યોજના પહોંચે. એ મોદી સરકારની ગેરંટી છે ને, એના ઉપર કામ થઈ રહ્યું છે. એમાં કોઈ પ્રકારના લોકો બેરોજગારીમાં મરી રહ્યા છે અને કઈ યોજનાઓ તમે વચ્ચે ના બોલો. તમે 80 કરોડ લોકોને ગરીબની રેખા નીચે લાવી દીધા છે. ધર્મ કયા પર રોજગાર રાજ તમે સાંભળી શું કરવાનું એ કરો? કોંગ્રેસની રાજનીતિ હશે. અમે તો રાજનીતિ તો વિકાસની તમે- રાજનીતિ છે. અરે રાજનીતિ અને મણિપુરમાં જે ન્યાયની રીતે વાત કરો છો, ઘટનાઓ બની છે. રાજસ્થાનના વિરમભાઈ મહિલાઓ સાંભળશો તો સાથે જવાબ કેમનો મળશે તમે આપણને? મણિપુરમાં સાંભળી લઈએ. મહિલાઓનો જે દુઃખદ ઘટનાની વાત કરો છો, તો રાજસ્થાનની મહિલાઓની દુઃખદ ઘટનાનું શું? છત્તીસગઢમાં મહિલાઓ પર જે બધી ઘટનાઓ બની છે એના ન્યાયનું શું? તમે કેમ ન્યાયને રાજનીતિ સાથે જોડીને જ્યાં ફાવે એ બનાવ કરો છો? પ્રધાનમંત્રીએ પોતે આ ઘટના પર નિવેદન આપ્યું છે, કેટલા બધા પગલા કાનૂન વ્યવસ્થાથી લેવામાં આવ્યું છે. ગૃહમંત્રીશ્રી પોતે આ ઘટના ઉપર બધું જોઈ રહ્યા છે અને એના પર કેટલાય પગલા લેવા, પણ સદનમાં જવાબ સાંભળવા માટે હો હા કરી, પણ જ્યારે જવાબ આપવા તૈયાર છે સરકાર, ત્યારે ના, અમારે સંસદ ચાલવા જ નથી દેવું. અમારે કોઈ પણ પ્રકારની પોઝિટિવિટી કે દેશનો વિકાસ થાય, દેશના હિતમાં, જનના હિતમાં કામ થાય એ જોઈતું જ નથી. અસહ્ય બની જાય છે વિપક્ષ માટે જ્યારે ખરેખરો દેશનો વિકાસ ચાલી રહ્યો હોય. અને તમે મહિલાઓની આ જે ન્યાયની વાત કરો છો ને, એ સગવડિયું ના હોય કે એક રાજ્યમાં કંઈ બન્યું છે. તમે એ ઘટનાની વાત કરો છો જે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની જે અત્યાર સુધી સરકાર હતી અને જ્યાં અનેક ઘટનાઓની સામે કોંગ્રેસે આંખ મીચી લીધી. તમે જુઓ, નીતિશ કુમારજીએ જે સદનમાં બિહારમાં જે નિવેદન, જે વાત કરી હતી, મહિલાઓ ઉપર જે ટિપ્પણી કરી હતી, આપણને તો શરમ આવે વાત કહેતા. ત્યારે ક્યાં હતા પ્રિયંકા ગાંધી? મહિલાઓ માટે ન્યાય માંગવા માટે ક્યાં હતી તમારી પાર્ટી? તો આજે તમે જે આ ચૂંટણી લક્ષી જે બધા બનાવોને લઈને તમે જે વાત કરો છો અને જે મુદ્દાઓ ઊભા કરો છો ને, જનતા ખૂબ સારી રીતે જાણે છે. એમને ખબર છે મોદીની જ ગેરંટી છે, મોદીજી ઉપર જ વિશ્વાસ છે, મોદીજીએ કહ્યું તો આપણું કામ થશે. અને આ ધર્મ, જાતિ, જ્ઞાતિ, તુષ્ટીકરણની રાજનીતિ એ કોંગ્રેસની રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ અને વિકાસના કાર્ય કરીને જનતાના આશીર્વાદ લે છે. જી બિલકુલ. વિરમભાઈ, શું જવાબ આપશો આપ? ગઈકાલની જ પરમ દિવસની વાત છે, જે કુશાસન દિવસ જે ઉજવે એમને, એ દિવસે જ ગુજરાતની જ હું વાત કરીશ. બિલકુલ. ગુજરાતની હું વાત કરીશ. જી. 60,000 લોકોને જે જગ્યાઓ નોકરી માટેની છે એમાં ભરતી કરવામાં આવતી નથી. આ સરકારી આંકડા બોલે છે, હું નથી કહેતો સરકારી. આજે બેને વાત કરી એટલા માટે હું આ કહું છું. વાત આપણી ન્યાય યાત્રાની છે, પણ એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. પરિસ્થિતિ આ દેશની અંદર શું થઈ છે, જે વિકાસની જે વાતો, પણ આપણી જોડે સમયનો અભાવ છે એટલે હું બહુ ટૂંકમાં પતાવીશ, સંક્ષિપ્તમાં વાત કરી લઈશ. બેરોજગારમાં સંક્ષિપ્તમાં ટોચમાં વાત કરી રાજસ્થાન ને સંક્ષિપ્તમાં વાત છત્તીસગઢ કરી 20% થી પણ સંક્ષિપ્તમાં વધારે વાત ઉપર કરી, છે. સંક્ષિપ્તમાં વાત કરી. જે બે વ્યાપક 2023 કૌભાંડ સુધી બહુ તમારી મોટું છે. સરકાર હતી, તમે મધ્યપ્રદેશનું બેરોજગારીની વ્યાપક વાત કૌભાંડ કરો બહુ છો. મોટું છે. તમે વ્યાપક કૌભાંડ બહુ બેરોજગારીની, મોટું છે. તમારા વ્યાપક કૌભાંડો કૌભાંડ ગણાઈશું ને તો બહુ 4 મોટું ડિબેટે છે. ઓછી પડશે. આ પ્રદેશની અંદર 4 24 ડિબેટે ઓછી પેપરો પડશે ફૂટ્યા છે. કૌભાંડોની હું વાત નથી કરીએ બોલ્યો, તો. હવે પછી મને બોલવા દો. તમને તમારી વચ્ચે હું નથી બોલ્યો. આ પ્રદેશની અંદર 24 પેપરો ફૂટ્યા છે. તમારા ભારતીય જનતા પાર્ટીને આરએસએસ ના મળતિયાઓના કોન્ટ્રાક્ટ આપી અને તમે આઉટસોર્સિંગ નું જે કામ કરો છો એ ગરીબોનો શોષણ કરી રહ્યા છો. તમે નોકરી આપીને 15,000 રૂપિયા, 15,082 રૂપિયાનો પગાર
સરકાર તરફથી આપવામાં આવે છે, એનો 7,000 રૂપિયા પગાર આપણે તમે આપો વિષયની છો. વાત આ કરીએ ને બધી તો સચ્ચાઈ આજે ભારત એટલે ન્યાય યાત્રાની વાત છે ને આ માત્ર ને બધા માત્ર જ ચૂંટણી એટલે લક્ષીની વાત છે ને બેરોજગારીની વાતો જનતા છે, જાણે છે અરે જાણી કે ગયા છે. ચૂંટણી આવશે તમે અમારી કઈ રીતે વચ્ચે જીતો છો એ પણ લોકોને ચૂંટણી ખબર આવશે પડી ગઈ એટલે છે. રાહુલ ગાંધીજી આ બધું અમારી ખબર વચ્ચે પડી ગઈ આવશે છે. પછી 5 પણ વર્ષ તે કોઈ છતાંય દેખાશે અમે નહીં અંગ્રેજોથી જ્યારે નથી, ભારતીય આ જનતા કાળા પાર્ટીનો અંગ્રેજોથી નથી કાર્યકર્તા લડવાના. હંમેશા આ જે જમીન તાનાશાહ સ્તર પર બેઠા જોડાયેલો છે આ તાનાશાહ અને જે આ બેઠા છે, દેશમાં માત્ર આ ને દેશનો માત્ર વિકાસ આ દેશ ચાલવાનો એ છે હવે બંધારણથી ચાલશે. માત્ર વિકાસ ચાલવાનો છે મનુવાદીઓથી જનતા નહીં જાણી ચાલે. ગઈ આ સમયનો છે વેડફાટ નહીં કરીએ. જનતા બંધારણથી તમારી ચાલશે, રાજનીતિ મનુવાદીઓથી જાણી નહીં ગઈ સમયનો છે વેડફાટ હવે. નહીં કરીએ. લિપિબેન તમારી પાસે આવીશ. જનતા વિરમભાઈ, જાણે છે આ જે મોદીની બંધારણથી, ગેરંટી જ ચાલશે સંવિધાનથી બાબા સાહેબ આંબેડકરે આપેલું જે ફક્ત સંવિધાન અને છે, ફક્ત એના મોદીની ઉપર ચાલશે. ગેરંટી અને વિકાસની કોઈ રાજનીતિ આ તમે- દેશમાં તમે ચાલવાની છે. રાજસ્થાનમાં સમયનો વેડફાટ થઈ રહ્યો છે. ફરી સમયનો ગયા છો. વેડફાટ નહીં કરીએ. તમે ખેડૂતોના દેવા માફ કરવાની જે વાત કરતી મધ્યપ્રદેશમાં ચૂંટણી ઢંઢેરો કરતા હતા તમે એમાં ફરી મધ્યપ્રદેશમાં ગયા. પ્રચંડ ફરી ગયા છો. બહુમતીથી 18 અને વર્ષથી કેટલા- ભારતીય જનતા કેટલા પાર્ટીની કરોડ સરકાર રૂપિયા લોકોએ જોઈ છે. આશીર્વાદ આપી દીધા ખબર છે? એન્ટી ઇન્કમ બંધી જી, તમારે 5 જી, વર્ષમાં જી. આવી ગઈ અમારે 18 વર્ષે આ પણ દેશની લોકોએ ઉપર- આશીર્વાદ આ આપી દેશની દીધા ઉપર 200 વિરમભાઈ, સમયનો વેડફાટ નહીં કરીએ. આપણો સમય વેડફાઈ રહ્યો છે. જી, વિરમભાઈ, તમને બોલવાનો સમય મળશે. વિરમભાઈ. આ સરકારી તમે વેચી મારી છે ક્યાં જી. વિકાસ? તમે તમારા કમલમોના મહેલો બનાવવા માટે તમે પૈસા જે આપણે વાપર્યા પોઈન્ટ છે. પર આવી અને જઈશું. 80 કરોડ લોકોને તો વિરમભાઈ, ગરીબ તમે સમયનો બનાવી વેડફાટ દીધા થઈ છે. રહ્યો છે. વિરમભાઈ, લિપિબેન, તમારી પાસે આવવા માંગીશ કે રાહુલ ગાંધીની 2022ની જે યાત્રા ઘણી સફળ રહી છે. દક્ષિણ ભારતમાં તેઓને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે આ યાત્રા જે છે એ યુપી, એમપી ને મહારાષ્ટ્રમાં થઈને પસાર થવાની છે. તો શું ત્યાં ભાજપને તો ખૂબ સારું વર્ચસ્વ છે જ, પરંતુ એ જ્યાં પણ યાત્રા થાય છે ત્યાં તેઓને ફાયદો થાય છે એ વાત પણ નકારી ના શકાય. તો શું આ રાજ્યોમાં તેઓને ફાયદો થશે કે શું? તમારા મતે શું લાગે છે તમને? હું તમને આ યાત્રાના જે એજન્ડાની બેન, વાત ટૂંકમાં છે જવાબ આપજો. હા, હું ટૂંકમાં જ જવાબ આપું છું કે માત્ર ને માત્ર જે ચૂંટણી લક્ષી વિચાર કે સંકલ્પો કે જે વાતો હોય છે ને જનતા ખૂબ સારી રીતે જાણી ગઈ છે કે આ કોંગ્રેસે જે પહેલા પણ જે એમનું શાસન હતું ને ત્યારે જરૂર હતી, આ ભારત જોડો યાત્રાની એમના શાસનમાં જરૂર હતી, ભારત ન્યાય યાત્રાની કોંગ્રેસના શાસનમાં જરૂર હતી. અત્યારે તો મોદીજીએ જનજનને વિકાસ સાથે જોડેલો છે. અત્યારે કોઈ ભારત તોડવાની કે કોઈ વાત જ નથી જોડવાની કે ન્યાય તંત્ર સાથે સામાન્ય માણસે જોડાયેલો છે. એટલે જનતા આ જાણી ચૂકી છે કે આ ચૂંટણી લક્ષી જે એજન્ડાથી જનતા વચ્ચે આવવા માંગે છે એ જનતા માત્ર ને માત્ર મોદીની ગેરંટી પર વિશ્વાસ કરે છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે ને એને ચેતવણી આપી દીધી છે. ચેતવણી આપી દીધી છે કે 80 જે તમારો જીડીપી છે ને એનો 80% તમે અત્યારે હાલ દેવામાં છો અને જો 20% હજુ વધી ગયું ને તો પાકિસ્તાન અને શ્રીલંકાની હરોળથી તમને કોઈ દૂર નહીં રાખી શકે. જી, વિરમભાઈ, પણ આ વાતને નકારીને તમારું કહેવું છે વિરમભાઈનું કહેવું નથી. તમારું કહેવું હશે તમે જીડીપી જુઓ આપણે દેશમાં વિરમભાઈ, સમયનો વેડફાટ 5મા નંબરે છે. આ ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 5મા સ્તરે છે. ઉઠો ઉઠો 11માંથી વિરમભાઈ, 5મા સમયનો સ્તરે વેડફાટ થઈ રહ્યો છે. બંનેને રોકવાના. બંનેને રોકીશ. બંનેને રોકીશ. તમે કયા આંકડાની વાત કરો છો ભાઈ? આપણે વિશ્વમાં 5મા નંબરે આપણું અર્થતંત્ર છે. જે ત્રીજા નંબરે આવવા જઈ રહ્યું છે એ તમારા માટે અસહ્ય થઈ ગયું છે. મૂળ વાત આ છે કે તમને સહન નથી થતું કે મોદીજીના નેતૃત્વમાં આટલો બધો વિકાસ થઈ ગયો, આટલું બધું જનતાને બધું આટલી બધું સરસ રીતે ચાલી રહ્યું છે. 205 લાખ કરોડ તો તમે કેટલા કરોડ લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા? 1,40,000 ગરીબી હટાएंगे, पैसे पेट में नहीं उगते. આ બધા તમારા બધા એ વખતના નિવેદનોની વાત કરો તમે. જી, બંનેને રોકવા માંગીશ. સામાન્ય માણસે બધી સુવિધાથી જોડાયેલા છે. વિરમભાઈ, લિપિબેન, બંનેને રોકવા માંગીશ. બંનેને રોકવા માંગીશ. એ જ આંકડા છે તમારી સામે આવી શ્રમિક રહ્યા છે. પહેલા થયા. વિરમભાઈ, એ વાતનો જવાબ આપી દો. બધું કરીને ઊભા છે, એનો જવાબ લિપિબેન, આપી દો. લિપિબેન સાંભળી લઈએ. વિરમભાઈને સાંભળી લઈએ. વિરમભાઈને જનતા સાંભળી લઈએ. ખૂબ સારી રીતે જાણે છે. વિરમભાઈને સાંભળી લઈએ. વિરમભાઈ, એ વાતનો જવાબ આપો કે પીએમ મોદી જે ગેરંટી આપે છે ને એ ગેરંટીને લોકો સ્વીકારી રહ્યા છે તે આ ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે. શું કહેશો આપ? ટૂંકમાં જવાબ આપજો. ચૂંટણીને જીતવી અને ચૂંટણીને હમણાં કહું છું કર્ણાટકમાં અમે જીત્યા તો ત્યારે નરેન્દ્રભાઈ નહોતા. ત્યારે નરેન્દ્રભાઈ ત્યાં પડ્યા ને પાથર્યા રહેતા હતા, પણ ત્યાં નરેન્દ્રભાઈને ત્યાં સ્થાનિક મુદ્દાઓ આવે છે. જ્યારે બીજે રાજ્ય અને દેશની સંસદની જે ચૂંટણી હોય છે બંનેના મુદ્દાઓ અલગ હોય છે.
લોકોને ખબર પડી ગઈ છે કે આ પરિસ્થિતિ અત્યારે આ દેશની અંદર શું ચાલી રહી છે અને સરકારી આંકડા કહું છું, હું નથી કહેતો, એ આપણા પ્રધાનમંત્રી શ્રી જાહેર મંચ ઉપરથી કહે છે કે 80 કરોડ લોકો ગરીબને નકરમે અનાજ આપીએ છીએ અને હજુ 4 વર્ષ આ બીજા આપવાના છે. તમે તો ફ્રી બીમાં ટેબ્લેટ અને કોણ? બધા લેપટોપની અરે વાત કરો છો, અનાજની વાત કરું છું બેન. જે વિરમભાઈ, ગરિમા જાળવો. વિરમભાઈ, ગરિમા જાળવો. કપરા કાળમાં એક રાશનની વાત છે જે ગરીબ પરિવાર માટે સૌથી જી, જી. જરૂરિયાતની વસ્તુ છે. એ જરૂરિયાતની જી, વસ્તુની વિરમભાઈ. વાત છે. અને તમે ફ્રી જી, જી. પુષ્ટિકરણની રાહ જી. કીધી, અમે આ ફ્રીમાં આપીશું. જી, બિલકુલ, અમે આ બિલકુલ. ફ્રીમાં આપીશું. બંનેને રોકવા માંગીશ, બંનેને રોકવા માંગીશ. સમયનો અભાવ છે માટે બંનેને રોકવા માંગીશ. પ્રોફેસર, આપ કહો કે સમાપનમાં આપ શું કહેવા માંગો છો? જે છેલ્લે 5 રાજ્યોની ચૂંટણી થઈ ને એમાં તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપનો વિજય થયો, કે જ્યાં મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસ જીતશે જ એવું તમામ મીડિયા પણ કહેતું હતું, પરંતુ ત્યાં પણ એની હાર થઈ છે. હવે જે રીતે રાહુલ ગાંધી એની યાત્રા કાઢી રહ્યા છે, એ રીતે લિપિબેને કહ્યું એ રીતે ભાજપ પણ તમામ વિસ્તારોને આવરી લેતી જે સંકલ્પ યાત્રા કાઢી રહ્યા છે એની પણ એક મોટી અસર છે. અને એમાં સરકારી યોજના છે એ છેવાડાના લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં એ મુદ્દો જે આવરી લેવામાં આવ્યો છે એને કારણે એની જે અસરકારકતા છે એ ઘણી બધી વધી ગઈ છે. એટલે બે પક્ષો જે છે કોંગ્રેસ અને ભાજપ જેમ 2024 નજીક આવશે એમ યાત્રાઓનો દૌર પણ ચાલશે. આ રાહુલ ગાંધી જે યાત્રા કાઢવાના છે મણિપુરથી મુંબઈ સુધી, એમાં એ 15 રાજ્યો અને 85 જિલ્લાઓને આવરી લેવાના છે. અને એ 15 રાજ્યોમાં જે સમાવેશ થાય છે એ મણિપુર, ત્યાંથી નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્યાંથી પછી મહારાષ્ટ્રમાં મુંબઈ પહોંચી અને એમની યાત્રા એ સમાપ્ત કરવાના છે. એટલે એમણે જે રસ્તામાં આવતા જે કોઈ રાજ્યો છે એની અંદર એક પ્રકારે ચૂંટણીનો માહોલ જ ઊભો થશે, કારણ કે એક પ્રકારની રેલી હોય છે અને એની સાથે બીજા લોકો જોડાતા હોય છે અને એમના જે વિચારો છે એ સામસામે આદાન પ્રદાન થતું હોય છે. એટલે એમની સાથે કેટલા લોકો જોડાય છે, કેવા પ્રકારના લોકો જોડાય છે, કયા સ્તરના લોકો જોડાય છે, એના આધારે આવતી ચૂંટણીમાં એની કેટલી અસરકારકતા રહેશે એ નક્કી થઈ શકશે. જી સર, બિલકુલ ચોક્કસથી એવું આપણે વર્તાઈ રહ્યું છે. લિપિબેન, વિરમભાઈ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ધન્યવાદ. આગામી 14 જાન્યુઆરીએ કોંગ્રેસ દ્વારા ભારત ન્યાય યાત્રાની શરૂઆત થનાર છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને લીલી ઝંડી બતાવવાના છે અને જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. પાર્ટી હાઈકમાન્ડ સિવાય કોંગ્રેસના આ કાર્યક્રમમાં તમામ કોંગી નેતાઓ પણ ભાગ લેશે. પરંતુ કહેવાય રહ્યું છે કે આ યાત્રા સંપૂર્ણપણે પગપાળા નહીં હોય અને હાઇબ્રિડ મોડમાં હશે. આ યાત્રામાં રાહુલ ગાંધી સામાન્ય લોકો તથા સામાજિક સંસ્થાના લોકોને પણ મળશે, તેમજ લોકસભા ચૂંટણી પહેલા પોતાની તાકાત કેવી રીતે વધે તે રીતે તમામ રાજ્યોને આવરી લેશે. ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને દક્ષિણ ભારતમાં ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો, પણ હવે જોવું એ રહ્યું કે આ ન્યાય યાત્રાથી અસર આવનારી 2000ની ચૂંટણી પર પડશે કે કેમ. તો આજ સાથે મુદ્દાને સમાપ્ત કરીશું. નમસ્કાર.